જિલ્લાના ઉમરપાડા ખાતે આવેલી આદર્શ નિવાસી કન્યા શાળામાં 14 વર્ષીય વિદ્યાર્થીની યશવી વસાવાનું શંકાસ્પદ હાલતમાં મોત થઈ ગયું છે. ગત તારીખ 3 એપ્રિલ 2025ના રોજ માથામાં દુખાવાની દવા પીધા બાદ સવારે 4 વાગે બેભાન હાલતમાં બાથરૂમ પાસેથી મળી આવી હતી. જો કે વિદ્યાર્થીની ભાનમાં ન આવતા સુરત સિવિલ ખાતે લઈ જવાઈ હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેણીને મૃત જાહેર કરી હતી. આ ઘટના અંગે હોસ્ટેલના વોર્ડને પરિવારને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. વિદ્યાર્થીનીના શરીરે ઈજાના નિશાન હોવાથી પરિવાર દ્વારા હત્યા થયાની આશંકા સેવવામાં આવી રહી છે. હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરાયું છે. વિદ્યાર્થીનીના મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ સામે આવશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના ઉમરપાડાની આદર્શ નિવાસી કન્યા શાળામાં 14 વર્ષીય યશવી અશ્વિનભાઈ વસાવા ધોરણ 9માં અભ્યાસ કરતી હતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી હતી. યશવીના પરિવારમાં માતા, પિતા, ભાઈ અને બહેન છે. 3 એપ્રિલની રાત્રે માથાનો દુખાવો થતો હોવાથી હોસ્ટેલમાંથી તેને દવા આપવામાં આવી હતી અને તેણે પીધી હતી. સવારે 4 વાગ્યા આસપાસ યશવી તેના રૂમમાં ન હોવાથી સાથી મિત્રો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ સાથે હોસ્ટેલના સંચાલકોને પણ જાણ કરી દેવામાં આવી હતી. યશવીની શોધખોળ કરતા સમયે તે બાથરૂમ પાસે બેભાન હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેના પરિવારને જાણ કરવામાં આવી હતી, જેથી તેની મમ્મી અને કાકા બંને બાઇક પર હોસ્ટેલ પહોંચ્યા હતા. ત્યારબાદ બેભાન હાલતમાં જ યશવીને લઈને બાઇક ઉપર ઉમરપાડા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેની હાલત ગંભીર હોવાથી માંડવી મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી બારડોલી રિફર કર્યા હતા. બારડોલી ખાતે તેની હાલત ગંભીર હોવાથી અને સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવે તો બચવાની શક્યતા હોવાથી 108માં સુરત સિવિલ લઈ આવ્યા હતા. યશવીને 108માં સુરત સિવિલ લાવવામાં આવતા થોડી ક્ષણોમાં સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. દીકરીના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ સાથે જ પરિવારજનોને યશવીના શરીર પર ઈજાના નિશાનો પણ મળી આવ્યા હતા, જેથી પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી. તમામ અંગે જાણ થતાં પોલીસ પણ સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. પરિવારજનો દ્વારા પોલીસ સમક્ષ યશવીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. યશવીની માતા સંગીતાબેને જણાવ્યું હતું કે હોસ્ટેલમાંથી તમારી દીકરી બેભાન થઈ ગઈ છે તેવું કહેવામાં આવતા અમે તેને બાઇક પર હોસ્પિટલ લઈ આવ્યા હતા. 2 હોસ્પિટલ બાદ સિવિલ લાવતા તેનું મોત નીપજ્યું હતું. યશવીના શરીર પર માર માર્યો હોય તેવી ઈજાના પણ નિશાન છે, જેથી તેને હોસ્ટેલમાં માર મારવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરિવારના આક્ષેપોના પગલે સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ જ યશવીના મોતનું સાચું કારણ સામે આવશે. મારું નામ નીતેશભાઈ મુરજીભાઈ વસાવા છે. જે મરનાર છે એ મારી ભાંજી છે, સોગી. હું એમના મામા થતો સોગો. અમને સ્કૂલમાંથી આદર્શમાંથી એવું માહિતી મળી કે તમારી 4 વાગે તમારી છોકરી બીમાર છે તો તમે સ્કૂલે આવો. તો અમે સ્કૂલ પર ગયા તો અમારી છોકરી અમને બેભાન અવસ્થામાં જોવા મળી ને ત્યાંથી અમને એમના મેડમ તરફથી એ લોકોએ કંઈ 108ને ફોન બી નહીં કરેલો. અમે આવ્યા તો અમારા બાઇક પરથી અમે દવાખાને સરકારી હોસ્પિટલ લઈ ગયા ને ત્યાંથી અમને સરકારી હોસ્પિટલમાંથી એમનું મોત નીપજ્યું ને અમને શંકાસ્પદ છે. શું શંકા છે? એમના શરીર પર કાળા કાળા દાગ જોવા મળેલા છે. એટલે છોકરી કઈ દિવસ બીમાર નહીં પડતી હતી ને અચાનક એક દિવસમાં માથું દુખવાથી મોત થાય એટલે અમને શંકાસ્પદ જેવું લાગે છે. અમને સ્કૂલમાં કોના પર શું શંકા પર એટલે હમણાં ત્યાં રહેવા વાળા પર અમને વોર્ડન હોય કે પછી ગુરુમાતા હોય, હમણાં એમનું કઈ રીતનું એ થયું છે અમને ચોક્કસ માહિતી નથી, પણ એવું શંકાસ્પદ જેવું લાગે છે. વિદ્યાર્થીએ કોઈ દિવસ કઈ કીધું હતું? વિદ્યાર્થીએ હોળીપોર આવેલી તો મેં સ્કૂલ પર રહેવાની નથી, મને ત્યાં ગમતું નહીં, ત્યાં ટોર્ચર થતું છે એવું અમને વિદ્યાર્થીએ કીધેલું. કોણ ટોર્ચર કરે? સ્કૂલમાં વર્ડન ટોર્ચર કરતા છે એવું કઈ અમારી દીકરી અમને કીધેલું. અમારી દીકરીને સાચો ન્યાય મળવો જોઈએ એ અમારી માંગ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.